પોરબંદર કોર્પોરેશન દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે એમાં જે અગાઉ વધારો કરવામાં આવેલો એ અનુસંધાને જે વધારો થયો છે જેમાં ખાસ સફાઈ વેરો, ખાસ ગટર વેરો, તદુપરાંત જે સામાન્ય ગટર વેરો, સામાન્ય સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, આમાં જે વધારો કરવામાં આવેલો હતો એ વધારો હાલ પૂરતો સ્થગિત કરવા માટે નિર્ણય લેવામાં આવેલો છે. અને હવે જે સૈદ્ધાંતિક નિર્ણય લીધેલો છે એના આધારે હવે અન્ય કોર્પોરેશનના જે રેટ્સ છે એની સાથે કમ્પેરિઝન કરી અને લોકોના રાહત મળે અને વેરામાં ઘટાડો થાય માટેની કાર્યવાહી માટે કાર્યવાહી કરવામાં આવનાર છે અને એના સત્તાધિકારી વહીવટદારશ્રી હોય એમને દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે આ વેરો વધારેલો છે અત્યારે જે અમલમાં આવ્યો એ કોણે વધારેલો છે, કયા વર્ષમાં? એ મારા અંદાજ મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર 24 દરમિયાન એમાં વધારા કરવામાં આવેલા હતા. એ સમયના ગાળાના પ્રમુખ કોણ હતા એ જાણવું મારા માટે કેવું બરાબર નથી. આપ સૌ જાણો છો વ્યક્તિગત. અને ખાસ જે વેરો વધારવામાં આવ્યો છે ઘટાડા માટેની ગઈકાલે નગરપાલિકાની પ્રેસ કોન્ફરન્સ થઈ છે, એની હકીકત શું છે? પ્રેસ કોન્ફરન્સ અમે વહીવટી કક્ષાએ જે છે ઘટાડો કરવા માટે નિર્ણય લીધો એની પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી. એનો કોન્ફરન્સ કરવી છે પ્રેસ નોટ? હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે અમારા દ્વારા પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી, એના અનુસંધાને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલ છે. આમાં પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું ત્યારે લોકોની જે ઈચ્છા હોય એ સ્વાભાવિક છે કે વધુમાં વધુ વિકાસના કામો થાય. વિકાસના કામો માટે સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળતી હોય છે. જ્યારે જે પરચુરણ એટલે રોજિંદી કામગીરી છે જેમાં જે મેન્ટેનન્સની કામગીરી હોય, જે અગાઉ જે પ્રોજેક્ટ થયા હોય એને મેન્ટેન કરવા, એને ઓપરેટ કરવા અને સફાઈની કામગીરી કરવી, બધા રસ્તાઓની મરામત કરવી, સ્ટ્રીટ લાઇટની મરામત કરવી, કોઈ સ્ટોમ વોટર લાઇન કે પાણીની લાઇનમાં જ્યારે ભંગાણ થાય તો ત્યારે મરામત કરવી, પાણીની લાઇનને રોજે રોજ લોકોને પાણીનો જથ્થો મળે, રોજે રોજ ગટરના જે છે સીવેજનું ડિસ્પોઝલ થાય એના માટે રોજિંદી કામગીરી હોય છે એનો ખર્ચો કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે. એટલે જ્યારે સ્વાભાવિક છે કે જ્યારે નાણાકીય સ્ત્રોત ઘટે તો સેવાઓને અસર પડવાની શક્યતાઓ રહેલી છે. એનું સંદર્ભમાં તેમની સાથે વાત કરવામાં આવેલી છે. આપણે રજૂઆત કરવા આવ્યા ત્યારે આપણે એવો જવાબ આપ્યો છે કે હવે શહેરમાં વેરો ઘટશે તો વિકાસના કામ નહીં થાય. નહીં થાય એવું કહ્યું નથી. મેં એવું કહ્યું છે કે આમાં અસર પડશે, કારણ કે અત્યારે પણ કામગીરી ચાલુ છે. આપ જોઈ શકો છો કે દર વર્ષે જે રિલાયન્સનો રસ્તો છે ત્યાં પાણી ભરવાનો પ્રશ્ન હતો. આ વર્ષે આપણે જોઈ શકીએ છીએ કે તાત્કાલિક પાણીનો નિકાલ થાય છે. આપે એ પણ નોંધ્યું હશે કે વિલા ખાતે પાણી ભરાય છે, એ આ વર્ષે અમારા ધ્યાનમાં આવ્યું છે. એનું અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે ત્યાં જે સ્ટોમ વોટર લાઇન છે નાખવાની કામગીરી કરી રહ્યા છીએ. બિરલામાં આપણે દર વર્ષે જે પમ્પિંગ કરીને કામગીરી કરવામાં આવે છે એ ગયા વર્ષે આપણે કમનસીબે ફ્લડ આવ્યા પછી આપણે કામગીરી શરૂ કરી શક્યા હતા. આ વર્ષે આગોતરી આપણે કામગીરી કરેલી છે. વધુમાં આપણે સતત અત્યારે પણ આજની તારીખે વરસાદ નથી તેમ છતાં આપણે 3 જેટલા પંપ ચલાવી અને પાણી આપણે ઉલેચી અને દરિયામાં નાખવાની કામગીરી કરી રહ્યા છીએ. આપણે લગભગ 20-25 દિવસ પહેલાં શહેરના જે રસ્તાઓ છે એને રીસર્ફેસ કાર્પેટ કરવાની કામગીરી કરેલી છે. હાલ પણ તે શહેરમાં જે વરસાદના કારણે નાના નાના ખાડા પડ્યા છે પેચવર્ક કરવાની કામગીરી આપણે કરી રહ્યા છીએ. ટૂંકમાં વિકાસના કામો સતત થઈ રહ્યા છે. આપણે તમે જોયું છે કે અત્યારે વૃક્ષોને શણગારવાની કામગીરી પણ થયેલી છે. ટૂંક સમયમાં થોડો વરસાદ ઓછો થાય ત્યાર પછી વૃક્ષની આજુબાજુ જે નાના નાના ઓટલા આવેલા છે એને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે. થર્મોપ્લાસ્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આપણો જે આઇકોનિક રોડ બનાવવા જઈ રહ્યા છીએ કરલી બ્રિજથી કમલાબાગ 4 રસ્તા સુધીનો, એમાં પણ વચ્ચે ડિવાઈડરની જરૂરિયાત છે, ડિવાઈડરની કામગીરી કરવામાં આવશે. આવા રોજે રોજ આપણે નાના મોટા વિકાસના કામો કરી રહ્યા છીએ ત્યારે કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ સારી હોય ખૂબ જરૂરી છે.